કે આજ 100 વર્ષોના વાણા વાઈ ગયા, તોય જાણે હજુ કાલ સવારની વાત રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે, એવું ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. હે એનો એ દરબાર એના એ ઓરડા, કે એના એ તોરણ ચાકડા હિંડોળા ખાટ રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે, હે એવું ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઝેર સુધી દશમી મતલબ ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ એમની અંતર ધ્યાન લીલાનો આ દિવસ. સત્સંગી હોય, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય, એમને તો આ દિવસ દીઠો પણ ના ગમે, કારણ કે આ દિવસને પસંદ કરીને ભગવાન શ્રીહરિ પોતાના અક્ષરધામની અંદર સીધાવ્યા છે. પણ આપણે હમણાં જ આગળ એક પંક્તિ સાંભળીએ પ્રમાણે, જ્યારે ગઢડાને યાદ કરીએ છીએ ત્યારે શ્રીજી મહારાજ આપણને યાદ આવે છે. જ્યારે વડતાલને યાદ કરીએ છીએ ત્યારે શ્રીજી મહારાજ આપણને યાદ આવે છે. જ્યારે કાલુપુર મંદિરને યાદ કરીએ છીએ, અમદાવાદને યાદ કરીએ છીએ, ત્યારે પણ ભગવાન શ્રીજી મહારાજ આપણને યાદ આવે છે. જોકે ભગવાન ક્યારે પણ આ લોકને છોડીને જતા નથી હોતા, પણ એ પોતાની લીલાઓ કરવા માટે આ લોકમાં આવે છે. આપણા જેવા મનુષ્ય થઈ અને આપણી સૌની સાથે રહે છે. આપણી જેમ ખાય છે, પીવે છે, માંગે છે, હરખાય છે, રડે છે, ડરે છે, લડે પણ છે, અને કેમેય કરીને જીવાત્માને ભગવાન સાથે હેત થાય, પ્રેમ થાય, લગાવ થાય, લાગણી થાય એવો પ્રયાસ કરે છે. અને દિન પ્રતિદિન જેમ જેમ જીવને ભગવાન સાથે હેત થાય, બસ એવા જ પ્રયાસો ભગવાન કરતા હોય છે. આખીરમાં આ લોક નાશવંત છે. આ લોકની અંદર જે જન્મે છે એને મરવું પડે છે. આ લોકમાં જે ચણાય છે એને ખળભળવું પડે છે. સવારમાં સૂરજ ઉગે છે તો સાંજે એને આથમવું પડે છે. સવારમાં બગીચામાં જો સુંદર ફૂલ ખીલે છે તો સાંજે ફરીવાર પાછું એને આથમવું પડતું હોય છે. કહેવાનો મતલબ કે આ લોક જ એવો છે કે આ લોકની અંદર સ્વયં પરમાત્મા પોતે અવતાર ધારણ કરીને આવે છે. પછી ભગવાન રામ રૂપે આવ્યા હોય, ભગવાન શ્યામ રૂપે આવ્યા હોય, કે ભગવાન ઘનશ્યામ રૂપે આવ્યા હોય, એક મહાદેવજી સિવાય આ લોકની અંદર કોઈ પણ આવે છે તો ફરીવાર પાછું એને આ લોકને છોડીને જવું પડતું હોય છે. ડિફરન્સ એટલો રહેતો હોય છે કે સામાન્ય જીવ, આપણા જેવા માણસો હોય તો એ કર્મના બંધનમાં બંધાઈ અને આ લોકમાં જન્મતા હોય છે, મરતા હોય છે. મતલબ કે પૂર્વના કર્મને લઈને આપણે સૌ આવ્યા હોઈએ છીએ, એવો આપણને અવતાર મળ્યો હોય છે, એવો પરિવાર આપણને મળતો હોય છે, અને એવું વાતાવરણ આપણને મળતું હોય છે. ફરીવાર પાછું જ્યારે આપણો અંતકાળ આવે ત્યારે ફરીવાર પાછા આપણે કર્મને સાથે લઈ અને આ લોકને છોડીને જઈએ. જો ભજન કર્યું હોય, ભક્તિ કરી હોય, નિર્વાસનિક થયા હોઈએ તો ભગવાનના ધામમાં જઈએ, સ્વર્ગાદિક લોકમાં જઈએ. અને જો પાપ કર્મ કર્યું હોય તો ફરીવાર પાછા નરક 84માં ભમતા ફરીવાર પાછા ક્યારે મનુષ્ય અવતાર મળે એનું કાંઈ નક્કી નથી હોતું. કહેવાનું તાત્પર્ય છે કે મનુષ્ય અને ભગવાન બંને વચ્ચેનો તફાવત એટલો છે કે મનુષ્ય કર્મ બંધનની અંદર બંધાઈ અને આ લોકમાં આવે છે, આ લોકને છોડીને જવું પડતું હોય છે. ઘણીવાર એને ન ગમે છતાં પણ જવું પડતું હોય છે, અને ઘણીવાર એમને પણ જતું રહેવું પડતું હોય છે. પણ પરમાત્મા કે ભગવાનના મહાપુરુષો એ આ લોકની અંદર સ્વરાટ થકા આવે છે, પોતાની સ્વ ઈચ્છાથી આવે છે. પોતાને જ્યારે એમ થાય કે બસ હવે જતું રહેવું છે તો પોતે જતા રહેતા હોય છે. બસ એવું જ કંઈક આ દિવ્ય પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર છપૈયાની એ પવિત્ર ભૂમિ ઉપર સુધી નવમીના દિવસે, ચૈત્ર સુધી નવમીના દિવસે ભગવાન જન્મ્યા. છપૈયાની અંદર બાળ લીલાઓ કરી, અયોધ્યામાં અનેક લીલાઓ કરી, નીલકંઠ વર્ણી રૂપે વિચરણ કર્યું, અને એ પણ 11 વર્ષની ઉંમરે ઘર બાર છોડી, સંસાર છોડી, માતા પિતાને છોડી, ભાઈ ભાભીને છોડી, અને કેવળ 11 વર્ષનું બાળક બની 12,500 કિલોમીટરની પગપાળા યાત્રા કરી અને ભારતના તમામ મુમુક્ષુ જીવો એમને દર્શન આપી, પોતાના શરણે લઈ ભગવાન સન્મુખ કરી અને પોતાના અક્ષરધામની અંદર એમને પહોંચાડ્યા છે. અને આખીરમાં ભગવાન ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતની અંદર પણ અનેક ગામડાઓની અંદર વિચરણ કરી સંતો ભક્તોની સાથે 500 પરમહંસો, કાંઠે દરબારો, કેટલાય ભક્તોની સાથે લઈ અને ભગવાને અનંત લીલાઓ કરી અને ફરીવાર પાછા ફક્ત 49 વર્ષની બહુ નાની ઉંમરે આ લોકને છોડીને જવાનો સંકલ્પ કર્યો છે. પ્રસંગ જો કે બહુ લાંબો છે, અનેકવાર આપણે કથાઓ દરમિયાન આ પ્રસંગને સાંભળ્યો હોય છે, છતાં પણ આપણે બારીક એવો પ્રસંગને ટચ કરી લઈએ. યાદ કરો એ દ્રશ્યને કે જ્યારે ભગવાન શ્રીહરિ ગરડાની અંદર પોતાની અક્ષર ઓરડી, જેમણે પણ અક્ષર ઓરડી જોઈ હશે, ગઢપુર દર્શન કર્યા હશે,
એમને મનથી આ તમામ દ્રશ્યો ચોક્કસ દેખાશે. અક્ષરવડી અંદર ભગવાન શ્રીહરિ બિરાજમાન હોય, પોતે ઉદાસ રહે છે કેટલાય સમયથી, કારણ કે નક્કી કર્યું છે કે બસ હવે મારે અક્ષરધામની અંદર જતું રહેવું છે. ઘણીવાર મુક્તાનંદ સ્વામીને વાત કરતા હોય છે, પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે પ્રભુ, તમારા સિવાય આ સત્સંગીઓ, આ સંતો, આ ભક્તો, એનું કોણ? તમે આવી વાતો ના કરો. પણ ભગવાન શ્રીહરિ પોતે હવે ઉદાસ થયા છે, આ લોકને છોડીને પોતાના અક્ષરધામમાં જવું છે. બસ હવે એને લીલાઓ સંકેલવી છે. પ્રસંગ બહુ લાંબો છે. આખીરમાં ભગવાન શ્રીહરિ 4 સંતોને અક્ષરવડીમાં બોલાવે છે. એમાં એક ગોપાળાનંદ સ્વામી, એક ભજનાનંદ સ્વામી, એક મુક્તાનંદ સ્વામી અને એક નિત્યાનંદ સ્વામી. 4 વડીલ સંતોને પોતાની પાસે બોલાવીને કહ્યું છે કે આવતીકાલનો સવારનો સૂર્ય ઉગશે અને હું હવે આ લોકને છોડીને જતો રહીશ. પણ હા, મહેરબાની કરીને બ્રહ્માનંદ સ્વામીને તમે કહેશો નહીં. બ્રહ્માનંદ સ્વામી જો હશે તો એ બ્રહ્માનંદ સ્વામીને તો મહારાજે પહેલા જુનાગઢ મોકલી દીધેલા મંદિરના કામ માટે, કારણ કે એમને ખબર હતી ભગવાનને કે બ્રહ્માનંદ સ્વામી બહુ પ્રેમી છે, જો એ હશે તો મને રોકી દેશે. બ્રહ્માનંદ સ્વામીને મારા શરીરને અગ્નિ સંસ્કાર કર્યા બાદ જ એમને ખબર મોકલાવજો, નહીતર એ મને અક્ષરધામમાં જવા નહીં દે. આખીરમાં ગોપાળાનંદ સ્વામી છે, વડીલ છે, યોગી છે, ભગવાનની મરજીને સમજે છે. એટલે ગોપાળાનંદ સ્વામી કહ્યું કે મારા ચિંતા ન કરશો, તમે ચાહો તો આ લોકને હવે છોડી શકો છો, તમે ચાહો તો તમારી લીલાને સંકેલી શકો છો. અને આખીરમાં ગોપાળાનંદ સ્વામી મહારાજને બાંધરી આપી છે. મહારાજ રાત્રિએ સૂતા, સવારનો સૂર્ય ઉગ્યો છે અને ભગવાન શ્રીહરિ પોતે હવે આ લોકમાંથી જવાની તૈયારી જાણે કરતા હોય એમ સંતોને બોલાવી મહારાજે ભૂમિનું લીપણ કરાવ્યું છે. ગાયની પવિત્ર ગાયના છાણથી, ગાયના ગૌમૂત્રથી ભૂમિને લીપી છે. આખીરમાં ભગવાન શ્રીહરિ પદ્માસન વાળી અને પોતે એમના પર બેઠા છે. ચંદનની અર્ચા કરી છે. ધ્યાનસ્થ મુદ્રાની અંદર ભગવાન શ્રીહરિ બેઠા છે અને ધીમે ધીમે પોતાની આંખોને બંધ કરી રહ્યા છે. સ્વરૂપની અંદર પોતે ચિંતન કરતા કરતા પોતાના સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છે. અને આ બાજુ સત્સંગીઓ, સંતો, ભક્તો બધા અક્ષરવડીની બહાર ઝૂરી રહ્યા છે, રડી રહ્યા છે કે હો પ્રભુ, તમે અમને છોડીને કેમ જશો? ભગવાન શ્રીહરિ દિવ્ય રૂપ ધારણ કરી અને આ લોકને છોડી અને પોતાના અક્ષરધામની અંદર જાય છે. આકાશ માર્ગેથી દેવતાઓ જાણે વિમાન લઈને ભગવાનને લેવા માટે આવ્યા હોય, અક્ષરધામના મુક્તો ભગવાનને લેવા માટે આવ્યા હોય એમ આ લોકને છોડીને ભગવાન શ્રીહરિ એ અક્ષરધામની અંદર જાય છે. તમામ સંતો, ભક્તો આક્રંદ કરીને રડી રહ્યા છે, કારણ કે આટલા વર્ષોથી ભગવાનની સાથે જ રહ્યા હતા, ભગવાનની સાથે રમ્યા હતા, જમ્યા હતા, ભમ્યા હતા, ગામડે વિચરણ કરતા હતા, અબુધ અજ્ઞાની જીવોને સત્સંગ કરાવી અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવતા. અને હવે અચાનક ભગવાન શ્રીહરિ આ લોકને છોડીને જતા રહેશે. આવો સંકલ્પ થતાની સાથે તમામ સંતો, ભક્તો, દરબારો તમામના આંખોની અંદર ચોધાર આંસુડાઓ એ આવી રહ્યા છે. અને આખીરમાં ભગવાન શ્રીહરિ આ લોકને છોડી અને પોતાના ધામની અંદર ભગવાન ગયા છે. પણ ભગવાને કહ્યું છે કે ચિંતા ન કરશો, અમે સદૈવને માટે અમે સત્સંગની અંદર રહીશું, સત્સંગની અંદર પ્રગટ વિચરણ કરીશું. જો તમને સંકલ્પ થાય તો સૂકા લીલા તૃણની અંદર પણ તમે તૃણને દંડવત કરજો, તો અમે તૃણની અંદર રહીને પણ તમે દર્શન દેશું, તમારા સંકલ્પોને પૂરા કરીશું. બાકી ભગવાન શ્રીહરિ પોતાના વરદ હસ્તે 9 મંદિરોની સ્થાપના કરી છે અને પોતાના હાથે જ પોતાના સ્વસ્વરૂપો એમને પધરાવ્યા છે અને કહ્યું છે કે આ તમામ દેવો એમાં હું જ પોતે સ્વયં બિરાજેલો છું. તમે એમની સેવા કરશો તો મારી સેવા કરી છે એવું તમને પુણ્ય મળશે અને એવું તમને સંતોષ થશે. પોતાના હાથે 2 આચાર્યોની સ્થાપના કરી છે અને એમની અદ્ભુત પરંપરાઓ ચલાવી છે. નંદ સંતો છે, એમને સદગુરુઓની સ્થાપના કરી છે અને સદગુરુના સંતોના રૂપમાં ભગવાન શ્રીહરિ કહે છે કે અમે સદૈવને માટે આ સત્સંગની અંદર વિચરણ કરતા રહીશું અને તમામ જીવાત્માઓને એ ભગવાન સન્મુખ વાળી અને અક્ષરધામના અધિકારી બનાવતા રહીશું. ભગવાન શ્રીહરિની ખોટ છે એ ક્યારેય પૂરી શકાતી નથી. તમામ સંતો, ભક્તો, દરબારો, તમામ હરિભક્તો એમણે રડતા રડતા ભગવાન શ્રીહરિને વિદાય તો આપી છે, પરંતુ સદૈવને માટે ભગવાન આ લોકની અંદર આ સત્સંગની અંદર વિચરણ કરે છે. દરેક મંદિરોમાં ભગવાન બેઠા છે એવો ભાવ દરેક સંતો, ભક્તો અને તમામ હરિભક્તોને થયો છે. આજના દિવસે આપણે આ જેઠ સુધી દશમીના દિવસે ભગવાન શ્રીહરિની આ વિદાયને યાદ કરીએ છીએ, કારણ કે આ પણ એક લીલા છે. આ લીલાને આપણે જો સ્મરણ કરીશું, મનથી સંભાળીશું,
તો સંતોષ પણ થશે અને સાથે સાથે આપણને એ પણ યાદ આવશે કે ભગવાન જો આ લોકને છોડીને ગયા છે તો આપણે બધાએ પણ એકવાર આ લોકને છોડીને જવાનું જ છે. આ લોકમાં કોઈ અમરત્વ લઈને આવતું નથી. આ લોકને છોડીને સદાયને માટે બધાને જવાનું હોય છે. કહેવાનું તાત્પર્ય છે કે મહાપુરુષો હોય, સંતો હોય કે ભગવાનના અવતારો હોય, એ પોતાની ક્રિયાઓ દરમિયાન, પોતાની લીલાઓ દરમિયાન એમના દ્વારા સંતો સમાજને સમજાવવા ઈચ્છતા હોય છે, સમજાવવા માંગતા હોય છે કે આ લોકમાં કોઈ અમર રહેવાનું નથી, બધાને આ લોકને છોડીને જવાનું છે. એટલે વધારે ગાંઠો ન વાળવી, વધારે પોટલાઓ ન ભરવા, કર્મરૂપી પોટલાઓ ઓછા જેટલા ભરીએ એટલું સારું છે. અને આ લોકને છોડીને આપણે જવાનું થશે ત્યારે બીજું કશું જ સાથે આવવાનું નથી. તો એક અદ્ભુત સૂત્ર મને આ પ્રસંગે યાદ આવે છે કે ભગવાનના મંદિરની અંદર જઈ જેટલું પણ ભગવાન પાસેથી આપણે માંગ્યું છે એ તમામને આ લોકની અંદર છોડીને જ જતું રહેવાનું છે. એટલે ભગવાનને આગળ એવું માંગીએ કે આપણી ભક્તિમાં વધારો થાય, ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા વધે, ભગવાનનું આપણે ધ્યાન કરી શકીએ, મેડિટેશન કરી શકીએ, યોગ સાધના કરી શકીએ અને ભગવાનના શરણે આપણે રહી શકીએ. બસ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે જેઠ સુધી દશમીના આ દિવસે ભગવાન શ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન આપણા સૌની મનોકામના પૂરી કરે અને પોતે ભલે કદાચ આ લોકને છોડીને ગયા છે સદૈવ આ સત્સંગની અંદર વિચરણ કરતા રહે અને આપણું કલ્યાણ કરે. બસ એ જ પ્રાર્થના સાથે આજના પ્રસંગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર અવારનવાર આપણે ભગવાનના ચરિત્રો, ભગવાનની કથાઓ એ મૂકતા હોઈએ છીએ, તો તમે ચોક્કસથી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. એ વાત સાથે આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.